હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ એડિટિંગ વિડીયો। તો હાલમાં તમે જે ડેમો વિડીયો જોયું, આજે આપણે સ્ટેટસ બનાવવાના છીએ, તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો અને ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી હજુમાં પહેલા બેલ આઇકનને ઓલ પર સેટ કરી નાખજો। તો સૌ પહેલાં તમારે લાઇટ મોશન એપમાં આવી જવાનું છે અને લાઇટ મોશન એપની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી દેજો। તો ચલો હવે આપણે એનું એડિટિંગ શરૂ કરીએ। तो वीडियो केवा लगे कमेंट बॉक्स में जणावी देजो। सौ पहले तुम्हारे लाइट मोशन एप में जવાનું છે। લાઇટ મોશન એપમાં પછી સિમ્પલ તમારી આ પ્રોજેક્ટ વાળા ઓપ્શનમાં જઈ અને તમારે એક XML ફાઇલ એમાં એડ કરવાની છે, 2024 વિડીયો XML, અને આ XML ફાઇલની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। અને તમારે લાઇટ મોશન જોઈતું હોય તો આ લાઇટ મોશન એપની લિંક પણ તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। તો સૌ પહેલાં આપણે XML ફાઇલમાં આવી જઈશું। XMLમાં આવ્યા પછી તમે જોઈ શકો છો આપણે બધી ટેક્સ ઇફેક્ટ અને જે બધું મટીરિયલ એડ કરેલું છે, ખાલી એમાં આપણે ફોટા અને સોંગ એડ કરવાનું છે। સૌ પહેલાં તો અહીંયા આપણે સોંગ એડ કરી દઈએ। તો સિમ્પલી આ પ્લસ આઇકનમાં જઈ ઓડિયોવાળા ઓપ્શનમાં જઈ આજે આપણે સોંગ એડ કરી દઈશું। સિમ્પલી આ સોંગ એડ કરી દેવાનું છે અને સોંગને ખેંચીને આ રીતે બધાને નીચે લઈ દેવાનું છે। બસ આ રીતે આટલું થઈ જાય ત્યાં પછી સિમ્પલ તમારે એક ટેક્સ જોવા મળશે, હેપી ન્યૂ યર। આ ટેક્સ તમારે આ ટેક્સ છે, તો સિમ્પલી એ ટેક્સમાં જઈ તમારે એડિટ કરવી હોય તો તમે એડિટ કરી શકો છો। તમારે એમાં કલર બીજી ચેન્જ કરવો હોય તો પણ તમે કલર ચેન્જ એમાં કરી શકો છો સિમ્પલી। પછી આપની આ ટાઈપની એમાં ટેક્સ ઇફેક્ટ છે, સિમ્પલ તમે જોઈ શકો છો આપણી આ ટાઈપની ઇફેક્ટ છે ટેક્સ ઇફેક્ટ। તો સિમ્પલ યાદી આપણે જે પહેલું બીટ આવશે એક સેકન્ડ, એ બીટથી આપણે જેટલા બીટ ચાલુ થાય બધા બીટમાં આપણે ફોટા એડ કરવાના છે। સૌ પહેલાં આપણે પહેલા બીટ પર આવી જવાનું છે ને પ્લસ આઇકનમાં જઈ મીડિયાવાળા ઓપ્શનમાં જઈ ત્યાંથી આપણે એક ફોટો લઈ લેવાનું છે અને ઉપર તમારે થ્રી ડોટમાં જઈ એનાથી ફિર કોમ્પોઝિશન રહી અને એની લંબાઈ આપણે આગલા બીટ સુધી લંબાઈ દેવાની છે આ રીતે, અને પાછલો ભાગ આ રીતે કટ કરી દઈશું। તો આ રીતે આપણે જે નાના નાના બીટ છે આ બધા બીટમાં આપણે ફોટા એડ કરવાના છે, અને જેટલા ફોટા એડ કરું આ બધા ફોટાની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। અને તમારા બીજા ફોટા જોઈતા હોય તો તમારા પિન્ટરેસ્ટ એપમાં જઈને એ તમારે ડાઉનલોડ કરી દેવાનું છે। તો ફટાફટ ફોટા એડ કરી દઉં એમાં। બસ તો અહીંયા આપણે આ ટાઈપના ફોટા એડ કરી દેવાના છે, અને આ ફોટામાં આપણે ઇફેક્ટ એડ કરવાની નથી, સિમ્પલી આપણે એમાં ઇફેક્ટ એડ કરીશું નહીં। તો સિમ્પલી આપણે આ રીતે ફોટા ચેન્જ થઈ જશે। સિમ્પલી આટલું રહેવું, સિમ્પલી આપણે એ રીતે આગળ આવવાનું છે। તો સિમ્પલી તમને એક બીજી ટેક્સ જોવા મળશે, આ ટેક્સ આ બે ટેક્સમાં તમારે કંઈ પણ એડિટ કરવું હોય તો તમે એડિટ કરી શકો છો। તો આટલું રહે, સિમ્પલી આપણે થોડું આગળ આવવાનું છે અને એ તમને 4.22 સેકન્ડ એક બીટ જોવા મળશે। આ બીટથી આપણે બધા ફોટા આ જેટલા બીટ ચાલુ થાય બધા બીટમાં આપણે ફોટા એડિટ કરવાના છે। તો સૌ પહેલાં અહીંયા આપણે પહેલાં બીટ પર આવી જઈશું ને પ્લસ આઇકનમાં જઈ મીડિયાવાળા ઓપ્શનમાં જઈ એથી આપણે આ રીતે ફોટો એડ કરી દેવાનું છે। ફોટો એડ કર્યા પછી સિમ્પલ આપણે થ્રી ડોટમાં જઈ અને આથી ફીડ કોમ્પોઝિશન એરિયા એટલે આપણો ફોટો ફૂલ સ્ક્રીન થઈ જશે, અને આની લંબાઈ આપણે આગલા બીટ સુધી લંબાઈ દેવાની છે અને પાછળનો ભાગ આ રીતે કટ કરી દઈશું સિમ્પલ આ રીતે। તો આ રીતે આપણે બધા બોટમાં ફોટા એડ કરી દઈશું। તો ફટાફટ ફોટા એડ કરી દઉં। બસ તો આપણે આ રીતે ફોટો એડ કરી દેવાનું છે। આ રીતે ફોટો એડ થઈ જાય ત્યાં સિમ્પલમાં નીચે આવવાનું છે અને તમે નીચે આવશો તમને એક લેયર જોવા મળશે ફોટો ઇફેક્ટ, એ લેયરમાં સિમ્પલ આવી જવાનું છે અને એની ઇફેક્ટ આપણે કોપી કરવાની છે। સિમ્પલ આ રીતે ઇફેક્ટવાળા ઓપ્શનમાં જઈએ થ્રી ડોટ પર જઈ કોપી ઇફેક્ટ, આ રીતે ઇફેક્ટ કોપી કરી દેવાની છે અને એથી આપણે આ લેયરને ડિલીટ કરી દઈશું। હવે આપણે એ લેયરનું કંઈ કામ નથી, બસ આ રીતે। તો એથી આપણે જેમાં મોટા ફોટા એડ કર્યા મોટા ફોટા એ ફોટામાં આપણે ઇફેક્ટ પેસ્ટ લગાવવાની છે સિમ્પલી આપણે આ મોટા ફોટામાં। તો સિમ્પલ આપણે પહેલાં ફોટામાં આવી જઈશું ને આ ઇફેક્ટવાળા ઓપ્શનમાં જઈ થ્રી ડોટ પર જઈ પેસ્ટ ઇફેક્ટ, આ રીતે એમાં ઇફેક્ટ લગાવી દઈશું। તો આ રીતે આપણે બધા ફોટામાં ઇફેક્ટ પેસ્ટ કરી દઈશું। બસ આ રીતે આપણે ઇફેક્ટ લાગી જાય ત્યાં પછી સિમ્પલમાં નીચે આવવાનું છે। તમે નીચે આવશો તમને એ બે લેયર જોવા મળશે, એક છે આપણી આ લોગાવાળી ઇફેક્ટ અને બીજી છે આપણી ઇફેક્ટ। તો સિમ્પલ એ બે લેયરને ખેંચીને આપણે ઉપર લઈ દઈશું બધા ફોટાની। બસ આ રીતે બધા ફોટાની ઉપર લઈ દેવાનું છે। તો સિમ્પલ તમને એક મારો ટેક્સ લોગો જોવા મળશે, એ ટેક્સ લોગો તમારે આ લેયરમાં જઈને એ તમારે ચેન્જ કરી દેવાનું છે। બસ આ રીતે। તો અહીંયા આ ટાઈપનો વિડીયો બનીને રેડી થઈ ગયો છે, તમે એકવાર જોઈ લો।
તો અહીંયા બસ આ ટાઈપનો આપણો વિડીયો બની રેડી થઈ ગયો છે. સિમ્પલ આપણે એક્સપોર્ટવાળા ઓપ્શનમાં જઈ એનાથી ફૂલ એચડીમાં વિડીયોને એક્સપોર્ટ કરી દઈશું. તો વિડીયો બનાવવામાં તમને કંઈ પણ તકલીફ પડે તો મને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. મિલતે એક નેક્સ્ટ વિડીયો में, तब तक के लिए राधे राधे.